જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં હશો? તો આજે આપણે બનાવવાના છીએ ચટાકેદાર ઊંધિયું। કાઠિયાવાડી અને સુરતી ઊંધિયું મિક્સ કરીને એક મજેદાર ઊંધિયું બનાવવાના છીએ આપણે। તો ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ ઊંધિયું। તો ઊંધિયા માટે પહેલાં દાણા બધા ફોલેલા લીધેલા છે। સુરતી પાપડીના દાણા છે, તુવેરના દાણા છે અને વાલોળ પાપડીના દાણા છે। અને અંદર થોડી પાપડી પણ નાખેલી છે, તમે જોઈ શકો છો કે આ થોડી પાપડી પણ અંદર નાખેલી છે અને દાણા વધારે છે। પછી આમાં છે હિંગ, હળદર, અજમો અને મીઠું। આ ચારે વસ્તુને ભેગી કરીને આપણે પાણી જે ઉકળે છે એમાં નાખવાનું છે। અને પછી જે આપણે દાણા અને પાપડીને જે ફોલીને રાખ્યું હતું એ ગરમ પાણીમાં નાખી કુકર બંધ કરી એક સીટી વગાડવાની છે અને હવા ભરાય પછી બંધ કરી દેવાનું છે, ત્યાં સુધી પ્રેશર કૂક કરવાનું છે। હવે આપણે જોઈએ મસાલો। આમાં છે લસણ, ધાણા, આદુ, મરચાં, આ ટોપરાનું છીણ, સિંગદાણા અને તલ। આ લીલો મસાલો છે જે સુરતી ઊંધિયામાં વપરાય છે। આમાં આદુ, મરચાં, લસણ ને બધું છે। પછી આપણે કંદમૂળ કાપ્યા છે, સુરણ, બટેકા, રતાળું અને પછી લેવાનું છે આ શક્કરિયા છે, 2 નાની સાઈઝના શક્કરિયા લીધા છે, 1 નાનું રતાળું, 2 બટેકા અને થોડું સુરણ। હવે આ બધાને આવી રીતે અલગ અલગ આપણે તળી લેવાનું છે, ફ્રાય કરી લેવાનું છે। 80-90% જેટલું ફ્રાય કરી લેવાનું છે, થોડું કચાશ રહેવી જોઈએ। પછી જો અત્યારે એક સીટી પણ વાગી ગઈ છે, પછી હવા ભરાઈ જાય એટલે મેં ગેસ બંધ કરી દીધો છે। કુકર ઠંડુ પડે ત્યાં સુધી આપણે આ તળાતું રહે અને સાઈડમાં આપણે લીલો મસાલો પણ તૈયાર કરી દઈએ। એમાં લીલો મસાલો છે તેમાં આદુ, મરચાં, લીલું લસણ અને કોથમીર બધું ભેગું કરી અને ક્રશ કરી લીધેલું છે, તલ અને સિંગદાણા અને લીલું નારિયેળ। પછી આખા ધાણા લીધેલા છે અને દાંડી સાથે જ કાપીને લેવાના છે, તેનાથી તેનો સ્વાદ બહુ સરસ આવે છે। તો આ બધું નાખ્યા પછી તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ નાખવાની છે અને પછી છે તે બીજા મસાલા કરવાના છે। એમાં તમે જોઈ શકો છો કે સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું। મેં મરચું નાખ્યું છે, લાલ મરચું, પછી હળદર અને ધાણા જીરું। પછી આ જે છે તે ગરમ મસાલો નાખ્યો છે અને આપણે હવે થોડું તેલ નાખી અને બધો મસાલો એક સરખો મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આવી રીતે હલાવી અને બધો મસાલો મિક્સ કરી અને પછી તેને થોડી વાર માટે મૂકી રાખવાનો છે, તો ખાંડ ઓગળી જાય અંદર। પછી આ છે રવૈયા, જેને મેં આવી રીતે એક બાજુથી આવી રીતે કટ અને બીજી બાજુથી આવી એટલે 2 બાજુથી કટ આવી રીતે લગાવી લીધો છે, તેને પણ આપણે તળી લઈએ છીએ। તો એ તળાઈ જાય પછી આપણે જે બધા શાકભાજી હતા તળ્યા હતા એમાં પેલો મસાલો રેડી કર્યો હતો એ થોડો નાખ્યો છે અને થોડો સાઈડમાં મૂકી રાખ્યો છે। એ નાખી અને ગરમ ગરમ શાકભાજીમાં જ એને થોડું મિક્સ કરી લેવો એટલે શાકભાજીની અંદર પણ એની ફ્લેવર બેસી જાય। અને તમે જોઈ શકો છો કે આપણે બધા દાણા બફાઈ ગયા છે મસ્ત। હવે મેં રવૈયા જે તળ્યા હતા એમાં પણ આ મસાલો ભરી લીધો છે। હવે આપણે બધું રેડી થઈ ગયું છે, મૂઠિયા, દાણા બાફેલા, મસાલો અને બધા શાકભાજી। તો હવે આપણે વઘારની તૈયારી કરીએ। અને હા, મૂઠિયાની રેસીપી મેં આગળ મૂકેલી છે, તો તમે એને જોઈને મૂઠિયા બનાવી શકો છો। આપણે તેલ મૂકી દીધું છે, જે તળ્યું હતું એ જ તેલ લેવાનું છે એમાં। પછી તેમાં અજમો અને હિંગ નાખી અને વઘાર કરવાનો છે। અજમો અને હિંગ બરાબર થઈ જાય પછી તેમાં આપણે નાખીશું વઢવાણી મરચાં આવે છે જે મોળા જ હોય છે, એ નાખી દેવાના છે। તો એ થાય એને થોડા ફ્રાય કરી લેવાના છે। એ ફ્રાય થઈ જાય પછી તેમાં
બધા દાણા નાખી દેવાના છે અને પાપડી નાખી દેવાની છે બાફેલી. દાણાને બધું નાખ્યા પછી આપણે જે થોડો મસાલો વધારે હતો એ અંદર નાખી દેવાનો છે. મસાલો અંદર ઉમેરવાનો છે. મસાલો ઉમેર્યા પછી આપણે તેને સરસ રીતે તેલમાં સાતડી લેવાનો છે, મિક્સ કરી લેવાનો છે દાણા સાથે એને, એટલે દાણામાં પણ એનો ફ્લેવર બેસી જાય. તમે જોઈ શકો છો તે રીતે હલાવી લેવું. પછી હવે તેમાં મસાલો મિક્સ થઈ ગયા પછી તેમાં બધા શાકભાજી આપણે જે તળ્યા હતા, રતાળું, શક્કરિયા, બટેકા, સૂરણ અને રવૈયા, એ બધું નાખી અને આ બધું નાખી દીધા પછી આપણે જે મુઠિયા બનાવ્યા હતા એ તમારે અંદર ઉમેરી દેવાના છે. મુઠિયા તમે આવી રીતે ગોળ પણ બનાવી શકો અને દબાવીને પણ લાંબા પણ બનાવી શકો છો. મેં બે બતાવ્યા છે. મુઠિયાની રેસીપી તમે મારી યુટ્યુબ ચેનલમાં આગળ મેં વિડીયો પોસ્ટ કર્યો છે, તેમાં જઈને જોઈને બનાવી શકો છો. મેં બે જાતના મુઠિયા નાખ્યા છે અંદર. એ નાખી અને પછી આપણે જે પાપડીની અને દાણા બાફ્યા હતા એનું જે પાણી હોય તે પાણી અંદર નાખી દેવાનું અને પછી જરૂર પડે તો પછી આપણે બીજું પાણી ઉમેરવું હોય તો ગરમ પાણી ઉમેરવાનું રહેશે. પછી તેમાં 1 ચમચી જેટલો મેં ઊંધિયાનો મસાલો નાખેલો છે, તો એ કોઈ બી બ્રાન્ડનો તમે 1-1.5 ચમચી ઊંધિયા મસાલો નાખવાનો રહેશે. પછી કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખ્યું છે, ધાણા જીરું પાવડર નાખ્યો છે અને હળદર નાખી છે. પછી નાખ્યો છે 1.5 લીંબુનો રસ નાખ્યો છે. આપણું ચટાકેદાર ઊંધિયું નાખી અને સરસ હલાવી લેવાનું. કોમેન્ટમાં જરૂર કહેજો.